જે બાળક અખબાર વેચતા વેચતા સપનાઓ જોતું હતું એ જ આગળ જઈને દેશના મિસાઇલ કાર્યક્રમનો આધારસ્તંભ બન્યું. અહીંથી એપી જે અબ્દુલ કલામની અસાધારણ યાત્રા શરૂ થાય છે. ફેક્ટ: 1 થી 15 ઓક્ટોબર 1931ના રોજ તમિલનાડુના રામેશ્વરમાં જન્મેલા કલામ સાદા મુસ્લિમ પરિવારમાંથી હતા. પિતા નાવ ચલાવતા અને માતા ઘર સંભાળતા, જેણે તેમને સાદગી અને શિસ્ત શીખવાડી. ફેક્ટ 2: પ્રાથમિક શિક્ષણ ગામમાં લીધા બાદ તેમણે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગ કર્યું, જ્યાં સીમિત સાધનો વચ્ચે જવાબદારી સમજાઈ. ફેક્ટ 3: ડીઆરડીઓ અને ઇસરોમાં સેવાકાળ દરમિયાન સેટેલાઇટ લોન્ચ વાહન અને અગ્નિ, પૃથ્વી જેવી મિસાઇલ યોજનાઓને નવી દિશા આપી. ફેક્ટ 4: ભારતના રાષ્ટ્રપતિ તરીકે તેમણે રાજકારણથી ઉપર રહી યુવાનો, વિજ્ઞાન અને મૂલ્યાધારિત નેતૃત્વ પર ભાર મૂક્યો. ફેક્ટ 5: સરળ જીવન, ઊંચું વિચારધન અને અવિરત મહેનતને કારણે તેઓ જનતાના રાષ્ટ્રપતિ બન્યા. તેમનો સંદેશ હતો કે મોટા સપના જુઓ અને તેને સાકાર કરવા હિંમત રાખો. તેમની વિચારધારા આજે પણ કરોડોને પ્રેરણા આપે છે.